લંડનમાં ભારતીય સમર્થકોની ભીડે સમગ્ર વિસ્તારમાં સૂત્રોચ્ચાર કરીને પાકિસ્તાનીઓનો ઘમંડ તોડી નાખ્યો હતો. ભારતીયોએ ઇમારત પર એક તિરંગો ફરકાવ્યો અને હનુમાન ચાલીસા ગાઈ. મુંબઈમાં પંજાબ નેશનલ બેંકની બ્રેડી હાઉસ શાખા એક સમયે દેશમાં સૌથી મોટા બેંક ઘોટાળાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની હતી, પરંતુ હવે ત્યાં લોકો આરામથી બેસીને ઓર્ગેનિક કોફીની ચૂસ્કી લઈ રહ્યા છે. ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે ચીનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે વાત કરી છે. કોંગ્રેસ નેતા ઉદિત રાજે પહેલગામ આતંકી હુમલા બાદ શશી થરૂરની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે અને રાજકીય વફાદારી પર સવાલ ઉઠાવ્યા છે. ભારતે કરી ડિજિટલ સ્ટ્રાઇક, ટોચના પાકિસ્તાની અખબારો સહિત 16 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ. ભારતના અફઘાનિસ્તાન બાબતોના વડા આનંદ પ્રકાશ તાલિબાનના કાર્યવાહક વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીને મળ્યા હતા અને રાજકીય અને વેપાર મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અત્યાર સુધીમાં શંકાસ્પદ આતંકવાદીઓના 9 મકાનો તોડી પાડવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ માત્ર 5 દિવસમાં ઘાટીમાં 500થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. ભારતના કડક પગલાં બાદ પાકિસ્તાનનું શેરબજાર જ નહીં પરંતુ તેની અર્થતંત્રની નાવ પણ હચમચવા માંડી છે. IPL 2025માં ચાહકોને 27મી એપ્રિલે 2 શાનદાર મેચ જોવા મળી હતી. દિવસની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટને હરાવ્યું. વિરાટ કોહલી અને KL રાહુલ વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વિરાટ કોહલીએ KL રાહુલે જે રીતે રન લીધા તેના પર નારાજગી વ્યક્ત કરી હતી.